ફરી એકવાર કમકમાવી નાખે ને શરીર એવી ઘટના આવી છે। બનાસકાંઠા જિલ્લાના બે તાલુકા છે, એક વાવ અને એક થરાદ। આ બે તાલુકાની અંદર બાળકોના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા અને એ ચેકઅપની અંદર બ્લડ રિપોર્ટની અંદર સામે આવ્યું 461 બાળકોને હૃદય રોગ છે, ગંભીર હૃદય રોગ। 108 બાળકની કિડની ફેલ છે, 88 બાળકને કેન્સર છે અને ટોટલ બંને જિલ્લાથી ટોટલ 821 બાળકને ગંભીર બીમારીઓ સામે આવી છે। ડાયાબિટીસ, હૃદય રોગ, કિડની ફેલ ને આવી ગંભીર બીમારીઓ સામે આવી છે। અને એક કવડા બાળક ખબર છે, 1 થી 18 વર્ષના બાળક, 18 થી ઉપરના તો નહીં જ, બે જિલ્લામાં થઈને 821 બાળકોને આવી હાલત છે। તમારા બાળકને ના થાય એના માટે આ વિડીયો ચોક્કસથી આખો જોજો। તમારી પાસે જેટલા પણ વોટ્સએપની અંદર ગ્રુપ હોય ને એ બધા ગ્રુપની અંદર આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। ચાલુ કરીએ। જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ। હું મનીષ રામાણી, ભૂમિસુત આયુર્વેદમાં તમારા બધાનું સ્વાગત કરું છું। ચાલુ કરતા પહેલા મારી આખી ટીમ તમારા માટે R&D કરે છે, તમારા માટે મહેનત કરે છે, તો પ્લીઝ આ વિડીયોને એક વખત લાઈક કરી દેજો અને તમારા મિત્રો સર્કલ સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તમારા બાળકને આ વસ્તુ ન થાય ને એના માટે હું અવારનવાર તમને કહેતો હોઉં છું કે હેલ્ધી ફૂડ ખવડાવો, પણ હેલ્ધી ફૂડ ખવડાવો છો એમની સાથે સાથે તમે ફૂડ પેકેટ પણ ખવડાવો છો। વેફર્સ છે, કુરકુરે છે, ખરેખર એ બધી વસ્તુ બંધ કરી દો। પ્યોર પામ તેલમાંથી બનેલું હોય છે, એ કોઈ સિંગ તેલમાંથી નથી બનાવતા, એ કોઈ સરસવ તેલમાંથી નથી બનાવતા, એ પ્યોર પામ તેલનો જ યુઝ કરે છે। મહેરબાની કરીને તમે તમારા બાળકને પેકેટ ખવડાવવાનું ખરેખર બંધ કરી દો। એ સિવાય હેલ્ધી ફૂડની અંદર સુપર ફૂડ ખવડાવો। સુપર ફૂડ કયા? તો કે ભાઈ આપણે એમ કહેતા હોય કે કાજુ બદામ પિસ્તા ખવડાવો, નહીં, જરૂર નથી। કાજુ બદામ પિસ્તા સુપર ફૂડમાં નથી આવતા। એની જગ્યાએ તમે મોરેંગો પાવડર ખવડાવો। એક વ્યક્તિનો પિક્ચર જોવાનો જેટલો ખર્ચો થાય ને એટલા ખર્ચાની અંદર આખો મહિનો તમે તમારા પરિવાર સાથે ખાઈ શકો છો, એટલો મોરંગા પાવડર આવે છે। ગુજરાતમાં મફતના ભાવે મળે છે। US UK ની અંદર 8-8, 9-9 હજારનો કિલો મળે ને તો એ એના બાળકોને ખવડાવે છે। આપણે ગુજરાતની અંદર મફતના ભાવે આવે છે। 1000 રૂપિયાનો કિલો કદાચ પડતો હોય ને તો પણ હું એમ કહું છું કે આપણે ઘરમાં રાખવો જોઈએ, મોરંગા પાવડરને રેગ્યુલર ખવડાવવો જોઈએ। એની અંદર ટોટલ વસ્તુ ન્યુટ્રિશન મળી રહી છે। એ સિવાય તમે તમારા બાળકને ઠંડા પીણા મહેરબાની કરીને બંધ કરી દો। ફૂડ પેકેટ મહેરબાની કરીને બંધ કરી દો। મેંદો મહેરબાની કરીને બંધ કરી દો। સુગર, જરૂરિયાત કરતા વધારે સુગર ના આપો તમારા બાળકને। તમારા બાળકને જો તમે ખરેખર પ્રેમ કરતા હોય ને તો આ બધી સાવચેતી રાખવાનું ચાલુ કરો। અત્યારથી તમે જેટલું ધ્યાન રાખશો ને અત્યારથી તમે જેટલી કાળજી રાખશો ને એટલું જ તમારું બાળક મોટું થઈને હેલ્ધી થશે। હવે અત્યારના સમયમાં કેવા કેવા કેસ આવવા મળ્યા છે કે બાળકોને મોટા થાય છે ત્યારે આફ્ટર મેરેજ બચ્ચાઓ નથી થતા। કારણ શું છે? આપણે પહેલેથી ધ્યાન નથી આપતા। આવા બધા કારણને કારણે જ થાય છે। અત્યારથી આપણી આળાને કારણે બાળકોને કહી દઈએ ભાઈ જા 10 રૂપિયા લઈ લે, વેફર લઈને ખાઈ લે। વેફર બાળક માટે નથી, પામ ઓઇલ બાળક માટે નથી। ઘરે બનાવીને ખવડાવો, વેફર ખવડાવી છે તો લાઈવ બનાવીને ખવડાવો, ખાશે બાળક। પણ નહીં, આપણે તો એવું કરવું નથી, માર્કેટમાંથી લાવીને ખવડાવી છે। ખરેખર મારી માતાઓ બહેનોને દિલથી નમ્ર વિનંતી છે કે બહારનું ફૂડ ખવડાવવાનું બાળકને બંધ કરો। બાળકને જો તમારે હેલ્ધી રાખવું હોય, બાળકને જો તમે દિલથી પ્રેમ કરતા હોય ને તો વધારે બોલાઈ ગયું હોય, ખોટું લાગી ગયું હોય તો દિલથી માફી ચાહું છું। મારે કોઈ એવી તમને માતાઓને બહેનોને એવી નથી, બરોબર છે, દુશ્મનાવટ કોઈ વસ્તુ નથી મારે, પણ કહેવાનો મતલબ એટલો છે બાળકોને હેલ્ધી ખવડાવવું પડશે અને ખવડાવવું પડશે જ। તો અત્યારથી ચાલુ કરી દો, વધારે બેટર રહેશે। ભૂલચૂક થઈ ગઈ હોય તો દિલથી માફી ચાહું છું અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ।